છોટાઉદેપુરમાં વેપારીઓએ પાલિકા સામે મોરચો માંડ્યો છે। યોગ્ય સુવિધા ન મળતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। શાકભાજીના વેપારીઓ હાલમાં હડતાલ પર ઉતરી ગયા છે। ગંદકી અને કાદવમાં બેસીને વેપાર કરવા આ વેપારીઓ મજબૂર છે। વેપારીઓ અને કર્મચારી વચ્ચે રકઝક પણ થઈ હતી। રેડી કાઢી વેપારીઓ પાલિકા ઓફિસ પહોંચ્યા। માર્કેટ બંધ રહેતા લોકો શાકભાજીથી વંચિત રહ્યા અને શાકભાજી માર્કેટમાં યોગ્ય સુવિધા આપવા વેપારીઓએ માંગ કરી છે। बराबर અને 3x6 એવી કઈ જગ્યા ફાળવી છે। 3x6 માં તો કોઈ માણસ બેસી શકે નહીં। તમે 2-3 કલાક બેસીને કંટાળી જાઓ। અમારે ફ્રૂટ છે, સબ્જી છે અને બધો વેપાર હોય। 3x6 ની જગ્યામાં કોઈ દુકાન કે કશું થાય ના, લારી પથારો પણ થાય ના। હડતાલ અચોક્કસ છે। અમારી માંગો પૂરી થઈ જાય એ તો અત્યારે હાલ અમે પણ મૂંઝાઈ રહ્યા છે કે કોઈને તકલીફ ના પડે, પણ શું કરીએ એ ગૃહોને બી અમારી अपेक्षा અમે આશા રાખીએ છીએ કે અમારે સાથ सहकार આપે। કોઈ વેચતા નહીં અમારે ને વર્ષોથી એક કેરેટ લાવે એની પાછળ 20 રૂપિયા લે, 10 રૂપિયા લે। અમે से 4-5 ભાગ પાડ્યા તેના 50 રૂપિયા, 20-30 રૂપિયા લે નગરપાલિકા વાળા। વર્ષોથી આટલા અમે પાસ આપીએ તો પાસ આપીએ એના પૈસા કઈ जा। અમને વ્યવસ્થિત કરીને આપ્યું હોય તો અમે બેહીએ 20 ના 50 આપીએ ના એમની, પણ અમને સમરું નાખવું પડે, વ્યવસ્થિત કરીને આપે। હું આ શાકભાજી વેચનારા વેપારીઓ અને ખેડૂતોને સહકાર આપવા માટે આવ્યો છું। આ લડતના મેં જ્યાં સુધી એ લોકો ન્યાય નહીં આપે ત્યાં સુધી લડીશું। અહીંયા જો બેસવું હોય તો બિલકુલ એને વ્યવસ્થિત તૈયાર કરે, એને ચોખ્ખું કરે અને એને ચણતર કહીને ઓટલા બોટલા જે પણ જરૂર છે તે બનાવે અને ત્યાં સુધી એ લોકો ત્યાં જ બેસશે। કોઈ સવાલ જ નહીં બેહવાના ને, ત્યાં સુધી ત્યાં જ બેસશે। જે જગ્યા પર પેલા બેસતા હતા એ જગ્યા પર બેસવા નથી દેતા અને અહીંયા આ શાક માર્કેટ બનાવ્યું છે એમ કઈ બેસે છે, પણ ત્યાં બેસવા માટે યોગ્ય જગ્યા નથી, જેના લીધે નથી બેસી શક્યા। હવે ગામને શાકભાજી કેવી રીતે મળશે, પણ અહીંયા જગ્યા બેસવા માટે જ યોગ્ય નથી અને હેરાનગતિ થઈ રહી છે, તો પછી કઈ રીતે શાકભાજી વેચવા? અને અમારે ગંદકી વધારે છે, કીચડમાં બેહાડે છે। અમે શાકભાજી કેવી રીતે વેચવાનું અને નગરપાલિકા વાળા સ્ટાફ આવીને કહે છે જઈ તઈ જેવું મન ફાવે એવું બોલે છે અને સ્ટાફ આવીને શાકભાજી અમારું ફેંકે બી છે અને અમારે એવું કહેવાનું છે કે અમે તમે તઈ સુવિધા હારી કરો તો અમે બેસવા તૈયાર।